નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ રચનાઓને લીધે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો મેળવી ગયા છીએ, જેમ કે અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તારો, તો એને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હતું 2k લેમ્ડા અપોન r. જ્યારે અનંત વિસ્તારનું પૃષ્ઠ હોય પૃષ્ઠ એટલે કે સમતલ, તો એને લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું સિગ્મા બાય 2 એપ્સિલોન 0. અને આમાં આપણે ખાસ કિસ્સાઓ પણ ભણી ગયા હતા કે જો તમે સજાતીય બે પૃષ્ઠ લે અને એની બહારની સાઈડનું વિદ્યુત ક્ષેત્ર જો મેળવો, બહારની સાઈડ આઉટસાઈડ, તો બહારની સાઈડ વિદ્યુત ક્ષેત્ર મળતું હતું સિગ્મા અપોન એપ્સિલોન 0. આગળ આપણે થિયરી લેક્ચર્સમાં ભણી ગયા છે, તમે ચેક કરી શકો આગળના લેક્ચરમાં બુક બનાવેલી હોય તો એમાં જોવા મળશે. જ્યારે વચ્ચેના વિસ્તારમાં હતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 અને વિજાતીય પ્લેટ હોય તો આના કરતા ઊંધું હતું કે બહારની સાઈડ 0 થઈ જાય અને વચ્ચેની સાઈડ શું થઈ ગયું હતું, સરવાળો થાય એટલે સિગ્મા બાય એપ્સિલોન 0. તો આ થિયરી લેક્ચર્સમાં આવી ગયું છે. તો કોઈ પણ સુવાહકો પૃષ્ઠ હોય ટૂંકમાં એના બહારના વિસ્તારમાં આપણે હંમેશા વિદ્યુત ક્ષેત્ર કેટલું કન્સિડર કરવાનું રહેશે, સિગ્મા અપોન એપ્સિલોન 0. એટલે આ બાબત જે છે એ ધ્યાનમાં રાખવી કે બહારની સાઈડ વિદ્યુત ક્ષેત્ર પૂછે, સુવાહકની બહારની સાઈડ, શબ્દ શું હોવો જોઈએ, સુવાહક. તો સુવાહકના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ પૂછે તો એ આવશે સિગ્મા બાય એપ્સિલોન 0. જ્યારે સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પૂછે તો એ હંમેશા શું મળે, 0. કારણ કે સામસામેના જે વિદ્યુત ભારો હોય એ એકબીજાની અસર શું કરી નાખે, નાબૂદ કરી નાખે, બરોબર છે. તો આ જે બાબત રહી આ તમારે યાદ રાખવી, કારણ કે આનો ઉપયોગ એમસીક્યુ અને દાખલાઓમાં જોવા મળશે. તો એનસીઈઆરટી ની બુકનું 1.29 નંબરનો જે દાખલો છે એ આપણે જોઈએ, પણ એના પહેલા આ જે બાબત રહે એ તમારે લખી કાઢવી કે સુવાહક હોય તો સુવાહકના બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આવશે સિગ્મા બાય એપ્સિલોન 0, જ્યારે સુવાહકના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આવશે 0. E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 અને અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શું આવશે, 0. તો આનો ઉપયોગ આપણે 1.29 માં કરીશું. તો 1.29 નંબરના દાખલાની રકમ જુઓ. એન્ટિક દાખલો, કારણ કે અમુકને તો રકમ જોઈને ચક્કર આવી જશે કે પોલા વિદ્યુત ભારિત સુવાહકની સપાટી ઉપર એક પોલો અને વિદ્યુત ભારિત સુવાહક આપેલ છે. એટલે પોલો એટલે ગોળાકાર હોય એવું જરૂરી નથી, પણ આપણે સરળતા ખાતર લઈ લઈએ. આ એક સુવાહક છે અને પાછો વિદ્યુત ભારિત છે. વિદ્યુત ભારનો ઉલ્લેખ ન હોય ત્યારે ધન વિદ્યુત ભાર લઈ લેવું, એટલે એના પૃષ્ઠ ઉપર ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. અને સપાટી ઉપર એક નાનું છિદ્રક આપેલ છે. હવે આ સુવાહકનો પોઈન્ટ એ છે કે અહીંયા તમે એના ઉપર એક કાણું પાડી દીધું છે. એટલે આટલો ભાગ રહ્યો ઈ કાપેલો છે, અહીંયા કઈ જ હાજર છે નહીં. બાકીના ભાગમાં વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલ છે. તો દર્શાવો કે તે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 n કેરેટ છે. એટલે આપણે સાબિત કરવાનું છે કે છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન 0 n કેરેટ છે.
જ્યાં n કેરેટ એ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. આવું સાબિત કરવાનું છે. બરોબર, એટલે આપણા માટે આ પ્રશ્ન થઈ ગયો. હવે n કેરેટ કોણ છે? તો n કેરેટ બહારની તરફ લંબ દિશાનો એકમ સદિશ છે. એટલે અહીંયાથી બહારની સાઈડનો એકમ સદિશ દર્શાવશે. તો બહારની સાઈડનો એકમ સદિશ દર્શાવે એનો મીનિંગ વિદ્યુત ક્ષેત્ર કઈ સાઈડ છે? એમાં બહારની સાઈડ. અને સીધી વસ્તુ છે કે તમે આ છિદ્ર જ્યારે કાપેલું હશે તો આ છિદ્રની જે સપાટી હશે એ સપાટી ઉપર એ વિદ્યુત ભાર તો કયો હોય? ધન વિદ્યુત ભાર જ હોય. કારણ કે છિદ્ર કોનું છે? સપાટી. સપાટી ઉપર વિદ્યુત ભાર કયો હતો? ધન વિદ્યુત ભાર હતો. એટલે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હોય? બહાર જતી દિશામાં હોય. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે એ લંબ રૂપે બહારની સાઈડ છે. E1 સદિશ. અને એવું ને એવું જો તમે અંદરની સાઈડ દોરવા માંગતા હોય તો અંદરની સાઈડ પણ તમે દોરી શકો. એ આ રીતે આવે અને એ યાદ છે E1 સદિશ. વિદ્યુત ભાર પ્લસ છે ને, તો પ્લસ માંથી આ બાજુ બહાર નીકળે વિદ્યુત ક્ષેત્ર અને આ સાઈડ બહાર જ નીકળે. બરોબર છે. એટલે અહીંયા આપણે બે પોઈન્ટ નક્કી કરી લઈએ. એક પોઈન્ટ x અને બીજો પોઈન્ટ y. બરોબર. આ બંને વિદ્યુત ક્ષેત્રો છે વિદ્યુત ભારના લીધે. એટલે આકૃતિ મુજબ છિદ્રની બહાર x અને અંદર y એમ બે બિંદુઓ ધ્યાનમાં લો. આપણે બે અલગ અલગ બિંદુઓ ધ્યાનમાં લીધેલા છે x અને y. બીજું કે વિદ્યુત ભાર ધન હોવાથી વિદ્યુત ક્ષેત્ર બહારની સાઈડ હશે. એટલે કે આકૃતિમાં દર્શાવેલ E1 કોણ છે? તો E1 જે છે એ સુવાહકની સપાટી પરના ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સુવાહકની સપાટી ઉપર જે હતો. હવે બીજી વાત આપણે કરીએ કે સુવાહક માટે તમે બે વસ્તુ જાણો છો કે બહારની સાઈડ વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સિલોન 0 હોય, જ્યારે અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આપણે જાણીએ છીએ કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય હોય હંમેશા. બરોબર. તો હવે અહીંયા આ પોઈન્ટ રહ્યો એ અંદરની સાઈડનો છે. હવે અંદર વિદ્યુત ક્ષેત્ર આ સાઈડ દેખાડ્યું આપણે, તો એનો મીનિંગ જો મારે આને શૂન્ય કરવું હોય, કારણ કે y પોઈન્ટ અંદરની બિંદુનો અંદરની સાઈડનો પોઈન્ટ છે એટલે આને 0 કરવું પડશે આપણે. તો 0 કરવા માટે હું શું કરીશ? તો આટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશાનું વિદ્યુત ક્ષેત્ર પસંદ કરીશ. એટલે I2 સદિશ that is equal to E1. બરોબર. મૂલ્યની દ્રષ્ટિએ E1 જેટલું જ છે પણ એના કરતા વિરુદ્ધ છે. શું કામ? તો કે y બિંદુ અંદરની સાઈડનો બિંદુ છે અને અંદરની સાઈડ તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું જોઈએ અને આ I2 જો ઉપરની સાઈડ જતો હોય તો અહીંયા બહારની સાઈડ આપી જાય.
એટલે E2 ને તમે સમજી લો, ઈ આપણે ધારેલું વિદ્યુત ક્ષેત્ર છે E2. ઈ કઈ આપણને આપેલું નથી. E1 તો ઈ તો સાચી વસ્તુ છે, વાસ્તવિકતા છે. ધન વિદ્યુત બારના લીધે અહીંયા બહાર નીકળે, અહીંયા બહાર નીકળે. પણ E2 શું કામ આપણે વિરુદ્ધ દિશામાં ધાર્યું હતું કે અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવું જોઈએ અને E1 નીચેની સાઈડ હતું એટલે એટલા જ મૂલ્યનો E2 આપણે અપ સાઈડ ધારી. એટલે તેથી સુવાહકમાં E1 જેટલા જ મૂલ્યનું अन्य कोई विद्युत क्षेत्र E2 हाजर होવું જોઈએ. તો આખા દાખલાનો મીનિંગ માત્ર એટલો જ છે કે બહારની સાઈડનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન 0 આવશે અને અંદરની સાઈડનું વિદ્યુત ક્ષેત્ર શું આવશે? શૂન્ય. તો હવે આપણે બે પોઈન્ટ પાસેનું વિદ્યુત ક્ષેત્ર લખી કાઢીએ. x અને y બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. x બિંદુ પાસે, તો x બિંદુ પાસે તમે જુઓ બે વિદ્યુત ક્ષેત્ર છે, બે સમાન દિશામાં છે એટલે સરવાળો થાય E1 plus E2 equal to what? તો કે x બિંદુ બહારની સાઈડનું છે, સુવાહકની બહાર વિદ્યુત ક્ષેત્ર શું હોય? તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0. આ હમણે જ આપણે લખાઈ ગયા, બરોબર? સમીકરણ નંબર 1. અને એવી જ રીતે y બિંદુ પાસે, તો y પાસે બે વિરુદ્ધ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે એટલે બાદબાકી લઈશું આપણે. તેથી E1 E2 equal to what? તો કે y બિંદુ ક્યાં છે? સુવાહકની અંદર. સુવાહકની અંદર હોવાથી વિદ્યુત ક્ષેત્ર શું લખશું આપણે? કુલ 0. એટલે કે E1 બરાબર E2. આ કિંમત સમીકરણ 1 માં મૂકો. તો અહીંયા હું E1 મૂકી દઉં એટલે E1 plus E1 2E1 equal to sigma by epsilon 0. બગડો સામે જતો રહે તો E1 equal to sigma upon 2 epsilon 0. આ સાબિત, બરોબર? એટલે સિમ્પલ દાખલો છે, પણ મેં જેમ કીધું એમ આ બે બાબતો તમારા ધ્યાનમાં હોવી જોઈએ. બહારની સાઈડ સિગ્મા બાય એપ્સિલોન 0, અંદરની સાઈડ વિદ્યુત ક્ષેત્ર શું થાય? શૂન્ય થાય, બરોબર? તો આ બે માર્કમાં ક્યારેક ક્યારેક પૂછાઈ જાય, લખી કાઢવું આને. અને પછી જુઓ સ્વાધ્યાયનો જ 1.30 નંબરનો દાખલો. તો 1.30 નંબરનો દાખલો આપણે સ્ટાર્ટ કરીએ તે પહેલા બાયોલોજી વાળા માટે તો હિન્ટ તમને અહીંયા લખી દઉં, જે રકમની અંદર તમને લખીને આપેલ નથી, કારણ કે મેથ્સ વાળાને તો સંકલન આખું ચેપ્ટર આવશે એટલે એમના માટે નવી વસ્તુ નથી, પણ આમાં કંઈક હાર્ડ કક્ષાનું સંકલન આવશે. તો હિન્ટ લખી લેવી બુકની અંદર -ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી r dx છેદમાં r² + x² and 3/2 r equal to minus k lambda upon r છે એટલે
minus pi by 2 થી plus pi by 2 cos theta upon r into d theta. તો આ ક્યાંથી આવ્યું, કઈ રીતે આવ્યું, બહુ મોટો વિષય છે આપણા માટે. આના માટે તમારે આદેશ લેવો પડે, અને બહુ આદેશ એટલે ભારત દેશની વાત નથી એવી રીતે નહીં, પણ આદેશને એ પ્રમાણે આખું સંકલન બહુ હેવી કક્ષાનું હોય. જો સમય મળશે તો આવું સંકલન આપણે એકાદ વખત શીખવાડશું, પણ એના માટે મિનિમમ 2 કલાક જોઈએ. એટલે એની ચર્ચામાં આપણે પડવું નથી અત્યારે, બરોબર છે. એટલે તમને ગુજરાત બોર્ડ ની અંદર જો આ દાખલો પૂછાય તો હિન્ટ કાયદેસર આપેલી હોય, બુક ની અંદર ભલે આપેલી ન હોય પણ બોર્ડમાં આપેલી હોવી જોઈએ, કારણ કે આ પ્રકારનું સંકલન મેથ્સ વાળાને તકલીફ પડી જાય, એટલે બાયોલોજી વાળાને તો ઓબ્વિયસલી પડે. એટલે આપણે શું કરશું, અત્યારે આને હિન્ટને સ્વીકારી નાખીશું, છતાં ક્યાંથી કઈ રીતે આવે હું તમને નિરાતે એકાદ વખત વિડિયો લેક્ચરમાં શીખવાડી આપીશ, બરોબર. તો આને અત્યારે તમારે તમારી બુકમાં લખી નાખો. અને હવે રકમ જુઓ. તો રકમમાં કીધું છે એ મુજબ ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુત ભારિત સમાન રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. હવે આ પ્રકારની થિયરી તો આપણે ભણી ગયા, લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હમણાં જ કીધું, તારને લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2k લેમ્બડા અપોન r. તો હવે અહીંયા આપણે એની થિયરી રિપીટ કરવાની છે, પણ ગાઉસના નિયમનો ઉપયોગ કરવાની છૂટ છે નહીં. એટલે આ દાખલો 3 માર્કમાં પૂછાવાની શક્યતા ખરી, એટલે બહુ ધ્યાનથી રકમ વાંચીને આગળ વધુ, કારણ કે જવાબ તો એક જ આવશે. તો આપણે સૌથી પહેલા એક તાર દોરી લઈએ. આ વિદ્યુત ભારિત તાર છે, ધન વિદ્યુત ભાર, અને આ તારને લીધે આપણે તારથી r અંતરે રહેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ધારો કે મેળવવું છે. તો હવે ગાઉસના નિયમનો ઉપયોગ આપણે કરવાનો નથી, તો કઈ રીતે મેળવો? તો એના માટે તમે યાદ કરો કે આપણે વિદ્યુતભાર ઘનતા નામનો ટોપિક ભણી ગયા, બરોબર. તો એમાં દાખલાઓ આવ્યા હતા ત્યારે આપણે કંઈક 4 સ્ટેપ સૂચવેલા હતા, બરોબર છે, લખેલા હશે બધા. 4 સ્ટેપ હતા કે પહેલા એક સૂક્ષ્મ ખંડ ધારો, બીજો સ્ટેપ હતું સૂક્ષ્મ ખંડ ઉપરનો સૂક્ષ્મ વિદ્યુતભાર મેળવો, ત્રીજું સ્ટેપ હતું સૂક્ષ્મ વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર મેળવો, અને ચોથું સ્ટેપ હતું કે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનું તમે સંકલન કરી નાખો એટલે શું મળી જાય, કુલ વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આપણે એ જ રીતે સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે સૂક્ષ્મ ખંડ ધારી લઈએ. આ નાનકડો એવો સૂક્ષ્મ ખંડ, અને આ અંતરને હું કહી દઉં છું x અંતર, આટલું. એટલે પહેલું સ્ટેપ, તાર પર સૂક્ષ્મ ખંડ dx ધ્યાનમાં લો. બીજું સ્ટેપ છે કે સૂક્ષ્મ ખંડ ઉપરનો સૂક્ષ્મ વિદ્યુતભાર, તો એના માટે ત્રિરાશિ મૂકવાની હતી. ત્રણેય વિદ્યુતભાર ઘનતામાં આપણે ત્રિરાશિ મૂકેલી છે કે તો અહીંયા આવશે લંબાઈ વિરુદ્ધ વિદ્યુતભાર, કે એકમ લંબાઈ હોય તો વિદ્યુતભાર એના ઉપરનો કેટલો ગણાય, લેમ્બડા કુલમ વ્યાખ્યા મુજબ. તો અહીંયા ખંડની લંબાઈ છે dx, તો વિદ્યુતભાર કેટલો, તેથી સૂક્ષ્મ વિદ્યુતભાર, તો સૂક્ષ્મ વિદ્યુતભારની સંજ્ઞા dq equal to lambda into dx. આ સૂક્ષ્મ વિદ્યુતભાર થઈ ગયું.
હવે એના લીધે વિદ્યુત ક્ષેત્ર, તો આપણે P બિંદુ પાસે જોતું છે ને વિદ્યુત ક્ષેત્ર, એટલે આ બંનેને કનેક્ટ કરીએ આપણે, બરાબર છે? અને ઈ બેને તમે જોડી દેશો એટલે અહીંયા ખૂણો બનશે, એને નામ આપી દઈએ થીટા. અને આ ધન વિદ્યુત ભારિત ખંડ, કારણ કે તાર ધન વિદ્યુત ભારિત છે, તેના ઉપરનો ખંડ એ ધન વિદ્યુત ભારિત જ હોય, તો એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર P પોઈન્ટ પાસે બહારની સાઈડ નીકળે એટલે આવી રીતે થાય. આ વિદ્યુત ક્ષેત્ર ખંડને લીધે એટલે DE સદિશ. બરાબર છે? તો DE સદિશ હવે ત્રાંસુ છે, તો ફિઝિક્સ ની અંદર જ્યારે ત્રાંસો સદિશ આવે તો એના બે ઘટકો જોવા મળે. એટલે આને જો હું એક્સટેન્ડ કરી દઉં તો આ થીટા હોવાથી અહીંયા પણ થીટા જોવા મળે, એટલે આવડો આ જે ઘટક છે આ ઘટકને કહી શકાય DE cos થીટા, અને આ જે ઘટક છે DE sin થીટા. આ બે ઘટકો જોવા મળે. હવે જોવાનું એ કે કોના લીધે વિદ્યુત ક્ષેત્ર મળે, તો અહીંયા જેવો આપણે જેટલા અંતરે ખંડ ધ્યાનમાં લીધો છે એવો ને એવો ખંડ આપણે નીચેની સાઈડ, એટલે કે આ પોઈન્ટ થી એટલા જ અંતરે બીજો હું ધ્યાનમાં લઈ લઉં, આ પણ dx જાડાઈનો ખંડ, આ બંનેને કનેક્ટ કરીએ તો આ પણ એટલું જ બને થીટા. આના લીધે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ બહાર નીકળે છે એટલા માટે, તો આ DE સદિશ થાય પાછું. અને અહીંયા ખૂણો આવશે વળી પાછો થીટા. તો હવે રેડ કલરનો જે સદિશ છે એના પાછા બે ઘટક થી, આ સાઈડનો DE cos થીટા અને ઉપરની સાઈડ DE sin થીટા. તો કહેવાનો મીનિંગ કે DE sin ઘટક રહ્યા એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ કરી નાખશે. જ્યારે પરિણામી માત્ર કયા ઘટકને લીધે મળશે? DE cos થીટા જેવા ઘટકોને લીધે. એટલે ત્રીજું સ્ટેપ કે આકૃતિ પરથી DE sin થીટા જેવા ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર માત્ર DE cos થીટા જેવા ઘટકોને લીધે જોવા મળે. DE cos થીટા જેવા ઘટકો બાકી વધે તો આવા DE cos થીટા જેવા ઘટકોનો સરવાળો કરવો પડે. સરવાળો ધેટ મીન્સ સંકલન કરવું પડે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે છેલ્લું અને ચોથું છે. તેથી કુલ વિદ્યુત ક્ષેત્ર E is equal to integration of DE cos theta. અહીંયાથી આપણે આ જગ્યાએ પહોંચવાનું છે. આવું કંઈક લાવવું પડે જેથી કરીને તમે આનો યુઝ કરી શકો. તો હવે આપણે અહીંથી આગળ વધીશું. જોઈ લો, સિમ્પલ દાખલો છે. ખંડ લીધો, ખંડના લીધે સૂક્ષ્મ વિદ્યુતભાર, બીજું સ્ટેપ. પછી કયો ઘટક બાકી વધે છે એની વાત કરેલી છે. અને છેલ્લે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ DE cos θ ને લીધે જોવા મળશે. આગળ વધીએ.
તો અહીંયા આના સમીકરણ એક આપી દઈએ આપણે અત્યારે હાલ પૂરતું દેખાય છે ને અહીંયા દેખાતું છે તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું E બરાબર kq/r² હતું ને હવે અહીંયા dE આને બોલો તો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારને લીધે હોય તો સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર કોના લીધે હોય સૂક્ષ્મ વિદ્યુત ભારને લીધે હોય બરોબર છે અને r એટલે શું હતું તો કે વિદ્યુત ભારની અસર તમારે જે બિંદુએ જોતી હોય તે બિંદુથી અંતર બરોબર એટલે અહીંયા આ r આપણે લેવાનું થશે એ જોઈએ શું આવશે તો પહેલા dE ની વાત કરી દઈએ પરંતુ dE is equal to what dE એટલે કોણ તો કે સૂક્ષ્મ વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે k અને અહીંયા હું લખી નાખીશ dq છેદમાં એ સૂક્ષ્મ વિદ્યુત ભારનું તમારે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તે બિંદુથી અંતર તો સૂક્ષ્મ વિદ્યુત ભાર ક્યાં છે આપણી આકૃતિમાં આ જગ્યાએ હોય અથવા આ જગ્યાએ હોય આ બંનેના લીધે તમારે કયા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે P બિંદુ પાસે તો આ બંનેનું અંતર આપણે લેવાનું છે આ અંતર અથવા આવરું અંતર યાની કે વિકર્ણ તો વિકર્ણ કેટલો થાય પાયથાગોરસ પ્રમાણે x² + r² વિકર્ણનો વર્ગ થાય એટલે આ આવશે √r² પ્લસ x² આ પણ આવશે √r² પ્લસ x² બરોબર એટલે અહીંયા આપણે મૂકશું kq/r² અંતરનો વર્ગ તો અહીંયા અંતર વર્ગમૂળમાં છે એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય r² + x². અને હવે વાત કરીએ આપણે cos θ ની. તો cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, અહીં θ પાસેની બાજુ r કર્ણ r² + x² ની 1/2 એટલે r ના છેદમાં r² + x² આખા કૌંસની 1/2. આ બંને કિંમતો સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 માં આપણે તેથી E is equal to integration dE ની જગ્યાએ k dq upon r² plus x² into r ના છેદમાં r² plus x² આખાની 1/2. આધાર સરખો હોય ઘાતાંકનો સરવાળો થાય, આની ઘાત છે 1 આની ઘાત છે 1/2. 1 plus 1/2 which is equal to 3/2. અને dq ની જગ્યાએ આપણે શું મેળવ્યું હતું બીજા સ્ટેપમાં લેમ્બડા into dx એટલે અહીંયા k r લેમ્બડા into dx આની જગ્યાએ અને બાકીનું બધું એમ નામ છેદમાં r² plus x² 3/2. તો હવે લિમિટ કોની મૂકવી તો d સાથે જે પદ હોય એની જનરલી લિમિટ આવે તો x ની લિમિટ મૂકવાની છે. x એટલે કે આવડું અંતર આ પોઈન્ટથી ઉપરની સાઈડ અને આ પોઈન્ટથી નીચેની સાઈડ. તો આ છેડો ક્યાં છે પ્લસ ઇન્ફિનિટી, આ છેડો માઈનસ ઇન્ફિનિટી એટલે અહીંયા આવશે માઈનસ ઇન્ફાઇનાઇટ થી પ્લસ ઇન્ફાઇનાઇટ. હવે u જે r dx છે એ અહીંયા છે તો k લેમ્બડા બહાર કાઢના માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી r dx upon r²
r² + x² ની 3/2 ઘાત. તો ત્યાં તમે સીધો હિન્ટ નો ઉપયોગ કરી શકો. આ cos θ r મૂકી દેવાનું થશે. એટલે અહીંયાથી હવે જનરલી આવડી જવું જોઈએ k લેમ્બડા -π/2 થી +π/2 cos θ r into dθ. તો અચળ r ગણાય, r ને બહાર કાઢી નાખો એટલે r બહાર આવી જશે. હવે તો r ને બહાર લઈ લઈએ આપણે. તો E = k લેમ્બડા upon r અંદર વધશે -π/2 થી +π/2 cos θ dθ. cos θ નું સંકલન તો એ થાય sin θ -π/2 થી +π/2. મૂકો લિમિટ k લેમ્બડા r અહીં લિમિટ મૂકીએ sin અપર લિમિટ થીટા ની જગ્યાએ π/2 માઈનસ sin -π/2. તો ધોરણ 11 માં આપણે વારે ઘડીએ કીધેલું છે કે sin અયુગ્મ વિધેય છે. sin of -θ હોય તો -sin θ થઈ જાય. આ માઈનસ બહાર આવતું રહે. આ માઈનસ જો બહાર લાવો તો માઈનસ માઈનસ થઈ જશે પ્લસ. એટલે E = k લેમ્બડા r sin π/2 પ્લસ sin π/2. sin π/2 will be 1. 1 + 1 = 2. તો 2k લેમ્બડા upon r. That is required answer. તો ગાઉસના નિયમનો ઉપયોગથી પણ આપણે આ જ મેળવેલ હતું અને આ ગાઉસના નિયમ ઉપયોગ સિવાય તો આ હિન્ટ તમારે યાદ રાખવી પડે. બાય ચાન્સ એક્ઝામમાં ન પણ આપે, બરોબર છે, જરૂરી નથી આપે, તો તમારે શું કરવાનું છે, cos θ પણ આ યાદ રાખી લેવાનું છે. હા, તારવણીમાં તમે કદાચ ન મેળવો તો ચાલે, કારણ કે ઓબ્વિયસલી દાખલો ઘણો મોટો છે. તો જો તમે આ મેળવવા જાઓ તો 1.5 પેજ હજી વધી જાય એવું છે. એટલે કદાચ એક્ઝામમાં પૂછાય તમે આ સીધું લખી નાખેલું હોય તો એનો કોઈ તકલીફ અથવા કોઈ વાંધો આવે નહીં, પણ આને યાદ હોવું જોઈએ તો તમે સીધું લખી શકો. તો મહત્વનો દાખલો. અને હા, સ્વાધ્યાયનો 1.28 નંબરનો જે દાખલો છે એ ચેપ્ટર 2 ના ટોપિક્સ ને લગતો છે. એટલે કોઈ ચિંતા કરવી નહીં કે 1.28 નંબરનો દાખલો સાહેબ ભૂલી ગયા. કઈ ભૂલ્યા નથી આપણે, બરોબર છે. એને એમ નામ રાખવાનો છે. ચેપ્ટર 2 માં એ ટોપિક ચાલશે ત્યારે આપણે એ શીખવાડશું. એટલે ચેપ્ટર અહીંયા સંપૂર્ણપણે પૂરું થાય છે, બાકી કોઈ ટોપિક હવે રહેતા નથી. એટલે એમસીક્યુ તમે તમારી રીતે જાતે સોલ્વ કરજો, જે પણ મટીરીયલ તમને જોવા મળે એનું. અને ન સોલ્વ થાય તો ડિફિકલ્ટીમાં તમારે તમારી રીતે મોકલતા રહેવા, સોલ્વ કરી આપશું, બરોબર છે. તો ચેપ્ટર 1 અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ થાય. જેડબલઈ નીટ, ગુજકેટ એને લગતા ટોપિક્સ ઈ બાકી રહેશે, ઈ આપણે આગળના લેક્ચરોમાં જોઈશું. અને હવેના આગળના લેક્ચરમાં ચેપ્ટર 11 અથવા ચેપ્ટર 2 બેમાંથી એક સ્ટાર્ટ કરીશું, બરોબર છે.